ભુજના જયનગર રોડ સ્થિત શક્તિધામ ખાતે યોજાયેલા ક્ષત્રિય સેવા સંગઠનના એક અત્યંત પ્રેરણાદાયી કાર્યક્રમમાં સમાજ સેવાના કાર્યોની અને સંસ્થાકીય પારદર્શિતાની વિશેષ નોંધ લેવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને સમાજના અગ્રણીઓની હાજરીમાં સંગઠનની વર્ષભરની કામગીરીને નાણાકીય હિસાબોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। રાપરના ધારાસભ્ય અને સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના મહાનુભાવોએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ સેવાકીય કાર્યની સફળતા ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેની પાછળ સંપૂર્ણ પારદર્શિતા હોય। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દર વર્ષે સંગઠન દ્વારા જે રીતે હિસાબો સમાજની સામે મૂકવામાં આવે છે તેનાથી સંસ્થાની વિશ્વસનીયતા વધે છે અને કાર્યને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં વધુ બળ મળે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના દાતાઓને ભામાશાહ સમાન શ્રેષ્ઠીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમાજ નિર્માણમાં તેમનું ફાળો અમૂલ્ય છે। સમાજની અન્ય સંસ્થાઓ જેવી કે સમાજવાડી, કન્યા છાત્રાલય તેમજ મેડિકલ અને એજ્યુકેશન ટ્રસ્ટોને પણ અનુરોધ કરાયો હતો કે તેઓ પણ આવી જ પારદર્શિતા દાખવીને પોતાના વાર્ષિક અહેવાલ અને હિસાબ સમાજ સમક્ષ રજૂ કરે, જેથી સમાજમાં વિશ્વાસનું એક મજબૂત વાતાવરણ ઊભું થાય। તમામ ક્ષત્રિય બંધુઓને આ સેવાકીય અભિયાનમાં જોડાઈને સંગઠનના સભ્ય બનવા અને સમાજ સેવાના મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપવા માટે સમાજના આગેવાનોએ અપીલ કરી હતી। સમાજની સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો આપતા મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ ખાસ ભાર મૂક્યો હતો કે સંસ્થા દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનો સુધી પહોંચીને તેમને મદદ કરવામાં આવે છે। હાલમાં અંજારથી શરૂ થયેલી આ પહેલ દ્વારા 193 જેટલી જરૂરિયાતમંદ બહેનોને તેમના ઘર સુધી પહોંચતી કરવામાં આવતી માસિક કીટના વિતરણ વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી। આ કાર્યનો મૂળ ઉદ્દેશ્ય માત્ર આર્થિક મદદ કરવાનો જ નથી, પરંતુ સમાજની દીકરીઓ અને બહેનોના આત્મસન્માનને જાળવી રાખી તેમને સહયોગ આપવાનો છે। આ સંવેદનશીલ કાર્યમાં જોડાયેલા તમામ કાર્યકરોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે કચ્છના ખૂણે ખૂણે રહેલા લાભાર્થીઓ સુધી પહોંચીને જે રીતે સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે તે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે। આજ રોજ ક્ષત્રિય સેવા સંગઠન ભુજ દ્વારા જે વાર્ષિક અહેવાલ અને હિસાબને રજૂઆતની જ્યારે એક સામાન્ય સભા અને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જે વાર્ષિક હિસાબના અહેવાલ માટે આજે મોટી સંખ્યાની અંદર સમાજના આગેવાનો, ક્ષત્રિય ભાઈઓ બહેનો તેમજ આપણા ક્ષત્રિય સમાજના સમાજ રત્ન માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં રાપર ધારાસભ્યની અધ્યક્ષતામાં જ્યારે આજનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ક્ષત્રિય સભાના ખૂબ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। માનનીય શ્રી જોરાવરસિંહ રાઠોડ, પ્રાકમસિંહ, માનનીય શ્રી ચેતનાબા તેમજ ક્ષત્રિય સેવા સંગઠનના હોદ્દેદારો શ્રી ગણપતસિંહજી સોઢા, સુખભાભાઈ ઝાલા, નીલુબા જાડેજા, અરવિંદસિંહ તેમજ મોટી પ્રમાણમાં શક્તિ સેવા સમાજ ટ્રસ્ટના પણ ટ્રસ્ટીઓ સમગ્ર ઉપર રહ્યા હોય અને માધાપર સમાજના જગદીશસિંહ અને સમગ્ર ક્ષત્રિય સમાજની ટીમ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે જે સમાજને જોઈએ કે જે સેવાકીય પ્રવૃત્તિ જે કરતી સંસ્થાઓ હોય એ સંસ્થાઓને સમાજનો હર હંમેશ સહયોગ મળતો હોય, પણ એ સંસ્થાનો એક પારદર્શિત વહીવટ હોવો જોઈએ। આજે આપણે સૌએ જોયું કે વાર્ષિક અહેવાલની અંદર એક રૂપિયાનો હિસાબ જે સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવ્યો, કારણ કે આ સંસ્થા જે 2023થી કામ કરી રહી છે કે સમાજની ગંગા સ્વરૂપા બહેનો હોય, જરૂરિયાતમંદ બહેનો હોય, તે તમામ લાભાર્થીઓ માટે કામ કરતી ભુજની ક્ષત્રિય સેવા સંગઠન જ્યારે કામ કરતું હોય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હું અપીલ કરું છું કે આ સંસ્થાની અંદર જોડાઈ ક્ષત્રિય સમાજના કચ્છના તમામ ભાઈઓ એના સભ્ય બને અને જે વાર્ષિક ફી છે એને અનુસરી અને એમાંથી જે કામ થતી પ્રવૃત્તિ હોય એનાથી જે લાભાર્થીઓને લાભ મળતો હોય અને એનો જે હિસાબ રજૂ કરવામાં આવ્યો હોય ત્યારે ખરેખર કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા દ્વારા હું એ સંગઠનનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન પાઠવું છું। તો માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા પ્રમુખશ્રી તરફથી તેમજ સમગ્ર ક્ષત્રિય સમાજના ભાઈઓ તરફથી કે તમે જે બીડું ઝડપ્યું છે કે છેવાડાના ગામ સુધી જે લાભાર્થી છે એને ગોતી એની જરૂરિયાત મુજબ તમે અહીંથી કીટનું વિતરણ કરો છો ત્યારે આપની આ પ્રવૃત્તિને વેગ મળે એના માટે હું તમામ કચ્છ જિલ્લાના ક્ષત્રિય ભાઈઓને અપીલ કરું છું કે આપનું અનુદાન એ વ્યર્થ નહીં જાય। આપે આપેલો એક રૂપિયાનો હિસાબ જે સમાજ સમક્ષ મૂકવામાં આવ્યો ત્યારે આપે ખુલ્લા મનથી ખુલ્લા હાથે સંગઠનને સહયોગ જ્યારે પણ અપીલ કરે, જ્યારે જરૂરત હોય ત્યારે એમની સાથે ઊભા રહી અને એમને તન મન ધનથી સાથ સહકાર આપજો। ત્યારે મારે આજે સંગઠનના તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને એટલું જ કહેવું છે આપે જેમ અહીંયા કામ કરો છો એવી સમાજ કચ્છ જિલ્લાની અંદર વિવિધ સંસ્થાઓ બહેનોનું કામ છે એનો પણ હિસાબ પાડે છે। આવી તમામ સંગઠનની સંસ્થાઓને અપીલ છું કે આપે જે કામ કરો છો એનો હિસાબ હર વર્ષે સમાજ સમક્ષ મૂકશો તો આપણી વિશ્વસનીયતા ટકી અને આપણા કાર્યને સમાજના ભાઈઓ સુધી વિશેષમાં વધારે લાભ મળશે એવી આપ સૌને એવા સમાજના વિવિધ સંગઠનો છે
જેમ કે સમાજવાડી હોય, કન્યા છાત્રાલયો હોય, સમાજને મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ હોય, આવા તમામ સંગઠનો જ્યારે કામ કરતા હોય તમામ સંગઠનોને આપ ખુલ્લા મનથી, તન મન ધનથી સાથ સહકાર આપશો અને સમાજના વિકાસ માટે, સમાજના વિકાસલક્ષી કાર્યો માટે આપનો સહયોગ અતિ જરૂરી છે. ત્યારે આજે જે તમે આ લોકો સેવા સંગઠન, ક્ષત્રિય સેવા સંગઠનના ભાઈઓએ જે કામ કર્યું છે એને જે હિસાબ આપ્યો છે એ બદલ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા વતી હું આ તમામ ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને આભાર વ્યક્ત કરું છું. આજે જે મિટિંગ હતી એનો એક તો સૌ પ્રથમ જે પારદર્શિતા વહીવટ અને એ વહીવટની અંદર કેટલા બહેનોને કીટું આપવામાં આવે છે. આપને જણાવી દઉં કે ટૂંક સમયમાં જે હિસાબ કિતાબ રજૂ કરીને અત્યારે દર મહિને 55 એવા લાભાર્થીઓને કીટ એના ઘરે પહોંચે છે. એવી જ રીતે અંજારમાંથી 193 કીટો જે ખૂણે ખૂણે કચ્છ જિલ્લાના ખૂણે જે લાભાર્થી છે એ બહેનોને પહોંચે છે. ત્યારે એમનો જે વહીવટ છે એના માટે અને તેમજ દાતાઓના જે છે એના સન્માન માટેનો આ કાર્યક્રમ હતો કે દાતાઓએ જે આપ્યું છે તો એને પણ